હેલો ફ્રેન્ડ્સ, વેલકમ વન્સ અગેન ટુ માય ચેનલ. સો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌથી પહેલાં, અને આ વિડીયોને તમે બધા જ ફ્રેન્ડ્સ સુધી શેર કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ છે ધોરણ 10નું મોસ્ટ આઈએમપી પેપર સેટ. ઓકે, ધોરણ 10નું મોસ્ટ આઈએમપી પેપર સેટ. ઓકે, મોસ્ટ આઈએમપી પેપર સેટ. ઓકે, આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, અને ટાઈમ 3 કલાક આપણને જે બોર્ડ એક્ઝામ મળવાનો છે તે બરાબર ને. તો સેક્શન એનું પ્રથમ આપણે સોલ્યુશન જોઈશું. બધું જ સોલ્યુશન હું તમને સંપૂર્ણ સમજાવીશ બરાબર ને. એટલે તેથી હું કહું છું કે આ વિડીયો તમે બધા જ ફ્રેન્ડ સુધી શેર કરો. ઓકે, તો આપણે આ જોઈએ કે વેર વોઝ ધ ક્લોક. પ્રથમ આપણો સવાલ છે કે વેર વોઝ ધ ક્લોક, કે ક્લોક ક્યાં હતું. તો ધ ક્લોક વોઝ અબાઉટ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક બરાબર ને. ધ ક્લોક વોઝ અબાઉટ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક. અહીંયા આપણને દેખાય છે. હુ નોટેડ ધ ટાઈમ. ઓકે ફ્રેન્ડ્સ, હુ નોટેડ ધ ટાઈમ. હુ એટલે અહીંયા હુમાં આપણે વ્યક્તિનું નામ આપવાનું હોય. અ ટોલ યંગ લેફ્ટનન્ટ નોટેડ ધ ટાઈમ. એકદમ પરફેક્ટ તમારા માટે આન્સર લખીને જ બનાવેલું છે. ઓકે, તો તમે અભ્યાસ કરવાનો છે, આ પેરેગ્રાફનો અભ્યાસ કરો અને ત્યારબાદ આ સવાલોનો જવાબ તમે જોઈ શકો છો બરાબર ને. અહીંયા વેર શુડ ધ ફાયરવર્ક નેવર બી સ્ટોર્ડ. ધ ફાયરવર્ક શુડ નેવર બી સ્ટોર્ડ. ઓકે, નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ. નેક્સ્ટ જોઈએ, વિચ કાઇન્ડ ઓફ ક્લોથ્સ વન શુડ નેવર વેર વાઇલ લાઇટિંગ ક્રેકર્સ. ઓકે, તો આન્સર તમે આપેલો છે. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ. ઓકે, વાય વોઝ અરુણ હર્ટ. ઓકે, આપણે જોઈ લઈએ કે વાય વોઝ અરુણ હર્ટ. ઓકે, વાય વોઝ અરુણ હર્ટ. તો અહીંયા આપણો પ્રથમ છે વાય વોઝ અરુણ હર્ટ. તો અરુણ વોઝ હર્ટ બિકોઝ અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ ટર્ન્ડ ઇન્ટુ અ અગલી નેબરહુડ. એના પછીનો ક્વેશ્ચન છે, વોટ ડીડ અરુણ ડુ. વોટ ડીડ અરુણ ડુ. અરુણ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ વિલેજ. ઓકે, આ પ્રમાણે આપણે જોઈ લીધું. ક્વેશ્ચન નંબર 7, હાઉ ડીડ કચ્છ વિન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. ઓકે, તો અહીંયા આન્સર આવશે કચ્છ વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લઈએ આપણે આ ડીડ અને વિન, અને એનું થઈ જશે આ વોન બરાબર આ પ્રમાણે. ઓકે, વિચ ક્વોલિટીઝ ઓફ કચ્છ એટ્રેક્ટેડ દેવયાની ટુવર્ડ્સ હિમ. વિચ ક્વોલિટી, તો આપણને અહીંયા ખબર છે ક્વેશ્ચન નંબર આન્સર નંબર 8. કચ્છ કેવો હતો, તો કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ ઇન્ટેલિજન્ટ. ધીસ ક્વોલિટીઝ ઓફ કચ્છ એટ્રેક્ટેડ દેવયાની ટુવર્ડ્સ હિમ. ઓકે, ક્વેશ્ચન નંબર 9 જોઈએ. ફોર હાઉ મેની યર્સ ડીડ ધ રેસિડન્ટ ઓફ તાજનગર વિલેજ લોબી. કેટલા વર્ષ માટે. ક્વેશ્ચન નંબર 9 આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 9, કેટલા વર્ષ માટે. ઓકે, તો આન્સર ઇઝ હિયર. ધ રેસિડન્ટ ઓફ તાજનગર વિલેજ લોબીડ ધ રેલવે સ્ટેશન ફોર 25 યર્સ. ઓકે, 25 વર્ષ એ લોકો માંગતા હોય છે. વોટ ડીડ ધ વિલેજર ડિસાઇડ. વિલેજ શું ડિસાઇડ કરે છે. ઓકે, અંતે વિલેજર ડિસાઇડ કરે. ધ વિલેજર ડિસાઇડ ટુ ટેક ધ મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ રાઇટ અ શોર્ટ નોટ. આજે ફોકસિંગ આપેલું છે શોર્ટ નોટ. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070. આના પરથી આપણે શોર્ટ નોટ લખવાની છે. હું તમને શોર્ટ નોટ બતાવું છું બરાબર. તો ફ્રેન્ડ્સ અહીંયા છે શોર્ટ નોટ. રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. ધ રોબોટ વિલ ઓબે ઇઝ માસ્ટર. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બરાબર, તો આ તમારા સમક્ષ છે. વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ, હિઝ માસ્ટર પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ ધેટ ધ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ. તો આ પ્રકારની તમે આખી આ શોર્ટ નોટ લખી શકો છો બરાબર ને. બીકેમ અનફેટફુલ. બરાબર, તો આ છે કોન્ફ્લિક્ટ ઓફ ધ રોબોટ. ઓકે, એના વિશેનું છે. અને એના પછીનું જે આપણું જે શોર્ટ નોટ છે એને પર આપણે જોઈ જ લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પ્રમાણે છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન અ મધર. તો ક્વેશ્ચન નંબર 11, ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન અ મધર. તો ફ્રેન્ડ્સ આ છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન ધ મધરની શોર્ટ નોટ બરાબર. ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. શી કેન રન ઓન એની ફૂડ અવેલેબલ. શી કેન ફીડ a family of 6 members only on half a kilo of cabbage. તો આ પ્રમાણે તમે લખી શકો છો બરાબર ને. She can heal herself when she is sick. Her eyes can see her children through closed doors. She
Okay, see all the secrets about the, okay, without opening them, and look at the children and say I understand and I love you without uttering a word. તો ફ્રેન્ડ્સ આ છે. ઓકે, લેટ્સ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે ટ્રુ ઓર ફોલ્સ પર. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો પ્રથમ, રામ સિંહ 070 વોઝ ધ સેલ્સમેન. તો આન્સર છે ફોલ્સ, બરાબર ને? આપણને દેખાઈ રહ્યું છે આન્સર. ઓકે, આન્સર ઇઝ ફોલ્સ. ફોલ્સ. The god was into his 7th day of overtime. To false. 6th day આવે, બરાબર ને? Miss Sullivan donated her eyes to Helen. False. The vulture is the endangered species today. Okay, true. Endangered એટલે ઓછા થઈ ગયા છે ને, ભાગ્યે જ જોવા મળે છે. ચાલો હવે રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પહેલાં હું છે વોટ ડુ ધ સ્ટાર્સ ડુ. તો આન્સર અહીંયા આપણને એ પ્રમાણે આપેલો છે કે ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. whom does the poet miss? The poet misses his beloved. ઓકે, એના પ્રેમીને મિસ કરે છે, બરાબર ને? why does the poet want a heavy dose of atmosphere? શા માટે? તો અહીંયા લખેલું છે the poet want a heavy dose of atmosphere because he want to dose of safe and soundly. સો આ છે આન્સર આપણો 18, બરાબર? ઓકે, આન્સર નંબર અહીંયા આવીએ કે આ તો એકદમ ફેમસ પેરેગ્રાફ છે, બધી વાર આપણે જોયેલું હશે, બરાબર ને? એક્ઝામમાં પણ ઘણીવાર એક્ઝામ આપી હશે આપણે. ઓકે, તો ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટિલોપ. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટિલોપ. ઓકે, આપણે આન્સર જોઈ લઈએ, અહીંયા આપેલા છે, બરાબર ને? બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટિલોપ. નેક્સ્ટ જોઈએ આપણે, વેર ઇઝ ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા. બ્લેક બક ઇન્ડિયામાં ક્યાં જોવા મળે છે, બરાબર ને? વેર ઇઝ ધ બ્લેક બક ફાઉન્ડ ઇન ઇન્ડિયા. તો આપણને આન્સર આપેલું છે કે બ્લેક બક ઇઝ ફાઉન્ડ ઇન મહારાષ્ટ્ર. ઓકે, બ્લેક બક ઇઝ ફાઉન્ડ ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બરાબર ને? તો અહીંયા આપણને આમાં બી આપેલું જ છે. આરો મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, હરિયાણા, આમાંથી બી આપણે લખી શકીએ, બરાબર ને? નેક્સ્ટ, વેર ઇઝ ધ બ્લેકબક નેશનલ પાર્ક. બ્લેકબક નેશનલ પાર્ક ક્યાં છે? તો આન્સર અહીંયા છે પરફેક્ટ. બ્લેકબક નેશનલ પાર્ક ઇઝ એટ વેલાવેડર ઓફ, ઓકે, વેલાવેડર રિજન ઓફ સૌરાષ્ટ્ર. ઓકે, આ રહ્યો અહીંયા સૌરાષ્ટ્ર, બરાબર ને? વેલાવેડર રિજન ઓફ સૌરાષ્ટ્ર. નાવ ઇન ગુજરાત બ્લેકબક્સ આર સીન ઇન. ગુજરાતમાં બ્લેકબક્સ ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં. ઓકે, ગુજરાતમાં બ્લેકબક ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ. ઓકે, સો ફ્રેન્ડ્સ, ઓકે, સો અહીંયા આપણને આપેલું છે કે સૌરાષ્ટ્ર. ઓકે, હિયર ઇન ગુજરાત બ્લેકબક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. નેક્સ્ટ જોઈએ, ડુ યુ થિંક દેટ ધ બ્લેકબક્સ આર ફાઉન્ડ ઓનલી ઇન ઇન્ડિયા? નો. આન્સર આવે છે નો. બ્લેકબક્સ ઇઝ નોટ ઓનલી ફાઉન્ડ ઇન ઇન્ડિયા બટ ઓલ્સો ઇન અધર કન્ટ્રીઝ, બરાબર ને? ખાલી ઇન્ડિયામાં નહીં જોવા મળે છે, પણ અધર ઇન્ડિયાની બીજે બહારની કન્ટ્રીમાં પણ જોવા મળે છે. નેક્સ્ટ, વોટ આર ધીસ ફિગર્સ કોલ્ડ. આ બધા જે ફિગર્સ આપેલા છે આપણને, બરાબર ને? આ બધા જે ફિગર્સ આપેલા છે એને શું કહેવામાં આવે છે? ઓકે, વોટ આર ધીસ ફિગર્સ કોલ્ડ? તો ધીસ ફિગર્સ આર કોલ્ડ એપ્લિકેશન. શું કહેવાય છે ફ્રેન્ડ્સ? ધીસ ફિગર્સ આર કોલ્ડ એપ્લિકેશન. Is the logo of Amazon given here? No, the logo of Amazon is not given here. Okay, the thumbs up is symbol of like. આ જે thumbs up symbol છે એ શાનો છે ફ્રેન્ડ્સ? એ લાઇકનો છે ફ્રેન્ડ્સ. ઓકે, લાઇક. નેક્સ્ટ જોઈએ, ઇફ યુ વોન્ટ ટુ યુઝ ઇન્ટરનેટ વિધાઉટ ડેટા પેક. તો ઇન્ટરનેટ જો આપણે ડેટા પેક વગર યુઝ કરવાનો હોય તો વોટ વિલ હેલ્પ યુ? ધ વિચ લોગો વિલ હેલ્પ યુ? તો આપણને ખબર છે ધ લોગો ઓફ વાઈફાઈ. ઓકે ફ્રેન્ડ્સ, the logo of Wi-Fi will help me if I want to use the internet without data pack. ચાલો ડાયલોગ માટે સવાલ જવાબ લખવાનું છે. વોટ હેપન ટુ રતન? વોટ હેપન ટુ રતન? તો આન્સર ઇઝ રતન ફ્રેક્ચર્ડ હિઝ લેગ. ઓકે ફ્રેન્ડ્સ, રતન ફ્રેક્ચર્ડ હિઝ લેગ. તો આ આપણે ડાયલોગ ઇન્ટરવ્યૂમાંથી વાંચીને આપવાનું છે તો ખબર પડશે, બરાબર ને? હાઉ ઇઝ ધ ફ્રેક્ચર ઓફ રતન્સ લેગ. રતન ફ્રેક્ચરનું શું આવે છે અહીંયા? આપણને આપેલું છે કે ઇટ ઇઝ અ હેરલાઇન ફ્રેક્ચર. ઓકે, અહીંયા પૂછે છે ને. ઓકે, ઇટ ઇઝ અ કમ્પાઉન્ડ ફ્રેક્ચર. ઓકે, ઇટ ઇઝ અ કમ્પાઉન્ડ ફ્રેક્ચર. તો ફ્રેન્ડ્સ અહીંયા હેરલાઇન આપેલું છે, અહીંયા આપણે સુધારી લેવાનું છે. ઇટ ઇઝ અ કમ્પાઉન્ડ ફ્રેક્ચર ઇન રતન્સ લેગ. ઓકે, ઇટ ઇઝ અ કમ્પાઉન્ડ ફ્રેક્ચર. નેક્સ્ટ, હાઉ લોંગ વિલ બી ધ પ્લાસ્ટર ટેક?
Okay, the plaster will be for 6 weeks. Okay, the plaster will be for 6 weeks in Ratan's leg. Okay, next જોઈએ. Okay, next. તો which two types of fractures are mentioned here? કયા બે પ્રકારના ફ્રેક્ચર? તો હેરલાઇન એન્ડ કમ્પાઉન્ડ ફ્રેક્ચર. તો બે પ્રકારના ફ્રેક્ચર આપેલા છે. The two types of fractures are mentioned here are hairline and compound fracture. Okay, next જોઈએ. સેક્શન સી. આ તો ઇઝી જ છે. ભૂષણ સેન્ટ. તો અહીંયા આપણને ખબર છે કે આ પાસ્ટ ટેન્સ, બરાબર ને? સેન્ટ એટલે ભૂતકાળ, એટલે આન્સર આવશે ડી એમાં, બરાબર. વોટ આર યુ પ્લાનિંગ? વોટ આર યોર પ્લાન્સ ફોર ટુમારો? આ ઇન્ક્વાયરીઝ ને છે, સિકિંગ ઇન્ફોર્મેશન. ઓકે, પછી એ જ રીતે આ ઈગરલી આવેલું છે એટલે આવે છે મેનર ઓફ એક્શન, એક્શન ઓફ મેનર. બરાબર ફ્રેન્ડ્સ? તો ઈગરલી જ્યાં પણ એલવાયવાળા વાક્ય આવે ત્યારે એક્સપ્રેસિંગ મેનર આવશે, બરાબર. આ પણ જોઈ લઈએ. અસ્મિતા શું કહે છે? વોટ ઇઝ ઇન ધ પિક્ચર? ઓકે, તો વોટ ઇઝ ઇન ધ પિક્ચર, પિક્ચરમાં શું છે? તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવવું જોઈએ ફ્રેન્ડ્સ. પ્રથમ જો ઇમ્પોર્ટન્ટ છે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવવું જોઈએ. આ જો વાક્યમાં ન આવે, ઓકે, તો એ વાક્ય ખોટો કહેવાય. તો અહીં આપણે જોઈએ તો વિચ એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ દર્શાવે, બરાબર ને? તેથી આન્સર રાઈટ છે. નેક્સ્ટ જોઈએ. મીરા, હુ ઇઝ ધેટ બોય? તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે ફ્રેન્ડ્સ. ડિસ્ક્રાઇબિંગ પર્સન હુઝ અને હુમ આવવું જોઈએ. તો અહીંયા તો બોય હુઝ ફાધર આવી ગયું ને. હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપલ. ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપલ. નેક્સ્ટ જોઈએ. મોહન કહે છે, ફાધર કેન યુ હેલ્પ મી ટુ મેક ટી? હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રથમ સ્થાને ક્રિયા આવવી જોઈએ. બીજું કોઈમાં પણ ક્રિયા નથી. તો અહીંયા ટેક અ કપ ઓફ મિલ્ક, એડ સમ વોટ સુગર, લીવ એન્ડ લેટ ઇટ, ઓકે, બોઇલ ફોર સમ ટાઈમ. તો એ પ્રમાણે આપણે જોઈ લીધું કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રથમ સ્થાને ક્રિયા આવે છે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ પેકેટ. આ ફંક્શન્સ આપણને આપેલા જ હોય છે એક્ઝામમાં, એ ખાલી ઉપયોગ કરીને આપણે જોઈ લેવાનું, બરાબર ને? શું કહે છે ચિરાગ? શું કહે છે? ક્લોઝ, સોરી, અહીંયા ક્લોઝ આ ડિસ્ક્રાઇબિંગ પર્સન કે પ્રોસેસ. પ્રોસેસ આવે પહેલાં ક્રિયાનું સ્થાન આવી ગયું, બરાબર ને? પહેલાં ક્રિયાનું સ્થાન આવી ગયું, એ આપણે જોઈ લઈએ. ઓકે, તો ક્લોઝ ધ વિન્ડો એન્ડ શટ ધ ડોર. આટલું એકદમ સરળ. હવે સ્પેસિફાઈંગ ટાઈમ આવવો જોઈએ. અહીંયા શું છે ફ્રેન્ડ? સ્પેસિફાઈંગ ટાઈમ. તો અહીંયા આપણે જોઈએ. આઈ વિલ કમ ટુ સ્કૂલ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. આવી સમય આવી ગયો, બરાબર ને? ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે હું એક્શન આવવું જોઈએ. કેટન હુમ વી મેટ ઇઝ અ સિંગર. ઓકે ફ્રેન્ડ્સ, તો આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સનનું આ તમે લખીને કહેજો મને કે શું આવશે અહીંયા. ઓકે ફ્રેન્ડ્સ, તો કેતન ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. આ પણ આવી શકે, આ આવી શકે, બરાબર ને? અહીંયા રોંગ લખાઈ ગયેલું છે કે કેતન ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. કેતનની ક્રિયા દર્શાવવાનો છે, બરાબર ને? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. આ એન્જલ એન્ડ ડેશ કેમ ટુ માય રેસ્ક્યુ. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આવશે? એન્જલ આવશે. શું આવશે? એન્જલ, બરાબર ને? અને અહીંયા ઓકે, હી આસ્ક્સ મી ધ ડિટેલ, બરાબર ને? આ આન્સર આવશે, અહીંયા આવશે સ્લોલી. ઓકે, let's go to next sentence. Next question. Find and write the word having the nearest meaning. ઓકે, તો આન્સર આપણે શોધેલા જ છે. વિક્ટરી એટલે વિજેતા, વિજેતાનું થાય છે વિન. પછી ટેલ એટલે શું? વાર્તા, તો વાર્તાનું થાય છે સ્ટોરી. સ્ટ્રેસ એટલે તણાવ, તણાવનું શું થાય છે? ટેન્શન. બરાબર, બધું રાઈટ છે. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ ગો નેક્સ્ટ. હવે અહીંયા ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, ઇનડાયરેક્ટ સ્પીચનો સેન્ટેન્સ છે. ઓકે, ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો અહીંયા બનાવેલું છે કે વુલ્ફ સ્પોક, ઓકે, ઇલ ઓફ મી લાસ્ટ યર. તો અહીંયા આવશે વુલ્ફ ટોલ્ડ લેમ્બ ધેટ હી હેડ સ્પોકન ઇલ ઓફ હિમ લાસ્ટ યર. લેમ્બ કહે છે, સર આઈ વોઝ નોટ ઇવન બોર્ન ધેન. લેમ્બ ટોલ્ડ વુલ્ફ પોલાઇટલી ધેટ હી હેડ નોટ ઇવન બોર્ન ધેન. આ આન્સર આપણે જોઈ રહ્યા છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. વુલ્ફ કહે છે, વેન ધેન ઇટ મસ્ટ હેવ બીન યોર મધર. ઓકે, વુલ્ફ ટોલ્ડ હિમ ધેટ then it must had been his mother. ઓકે, આપણે જોઈ લઈએ નેક્સ્ટ. આઈધરનો આન્સર પણ લખેલા છે. પહેલાં સવાલ વાંચી લઈએ. માય બ્રધર વિલ ડ્રિંક ટી, હી વિલ ડ્રિંક કોફી. તો શું આવશે? માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી, બરાબર? આ પ્રમાણે આપણે લખી દેવાનું છે. ઓકે, પછી સેકન્ડ છે
ગેટ રેડી ફાસ્ટ યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. ઓકે, સો આન્સર આવશે ગેટ રેડી ફાસ્ટ સો દેટ યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. ઓકે, અહીંયા આન્સર આવશે સો દેટ. ઓકે, અને લાસ્ટ છે અ ફ્રેન્ડ ઓફ માય આસ્ક મી આઈ હેડ એની મની ઇન માય પોકેટ. તો શું આવશે આન્સર? ઓકે, અ ફ્રેન્ડ ઓફ માય આસ્ક મી ઇફ આઈ હેડ એની મની ઇન માય પોકેટ. અહીંયા આન્સર આપેલું છે, બરાબર ને? ઓકે, પછી આ બદલવાનું છે કે યુ હેવ આસ્ક અંડર રીરાઇટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ કરેક્ટિંગ એરર. તો આ કરેક્ટિંગ એરર અહીંયા આઈટીએસ ઇટ્સ એક્ઝામમાં હંમેશા એવું આવશે કે આઈટીએસ ઇટ્સનું આઈ પછી ફર્સ્ટ ઓફ એસ આઈટી પછી, બરાબર. પછી ફ્રેન્ડ, પછી ફ્રેન્ડનું શું? ફ્રેન્ડનું અહીંયા આવશે આ ફ્રેન્ડનું ફ્રેન્ડલી સ્પેલિંગ આવી આવશે. ઓકે, અનું આવશે એ. તે પ્રમાણે આપણે જોઈ લીધું. ડુ એઝ ડાયરેક્ટેડ ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ. અમિત એન્ડ જીગર આર વેઇટિંગ એટ ધ લાઇબ્રેરી. ધે આર સર્ચિંગ ફોર ધ ઓટોબાયોગ્રાફી ઓફ મહાત્મા ગાંધી. તો આ પ્રમાણે આન્સર આપણે લખેલા છે. યસ્ટરડે વોઝ મહાત્મા ગાંધી ભૂતકાળ. ઓકે, વર્તમાનકાળનું ભૂતકાળ થઈ ગયું. યસ્ટરડે વોઝ મહાત્મા ગાંધી જયંતિ. અમિત એન્ડ જીગર વર આવશે, બરાબર ને? અહીંયા એટ ધ લાઇબ્રેરી ધે પછી વર આ થઈ ગયું ભૂતકાળ. ઇઝી છે. નાવ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધીસ વે. બરાબર ને? હવે આપણને આપેલા છે ચેન્જ. ઓકે, રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધીસ વે એટલે બિગિન લાઇક ધીસ. સમ પેસિવ વોઇસ છે, તો સમ બુક્સ વર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ બાય લાઇબ્રેરિયન. બીજું જોઈએ અ ગ્રેટ કોન્ફિડન્સ વોઝ ડેવલપ બાય ધ સ્ટુડન્ટ્સ. ધીસ ચેન્જ વોઝ નોટિસ બાય ધ પ્રિન્સિપલ. બરાબર ને? નેક્સ્ટ જોઈએ આપણે જે આપેલું છે આપણને હિરેન. જ્યારે પણ પહેલાં વાક્ય આવે, બરાબર ને, પ્રથમ શબ્દના નીચે અંડરલાઇન કરેલું આવે, તો એને કહેવાય છે હુ. તો હુ પરથી વાક્ય બીજું તો કોઈ નથી, એકમાત્ર એક જ છે, બરાબર ને? હવે હાઉ ફાર, બરાબર, આ રાઈટ છે, આ પણ રાઈટ છે અને આ પણ રાઈટ છે. પછી બીજું ઓકે આમાં આવે સિન્સ, તો આ રાઈટ છે ઓપ્શન એ બધુંમાં રાઈટ જ છે, બરાબર ને? ચલો નેક્સ્ટ સેક્શન એ જોઈએ. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. વન બ્યુટિફુલ ટીચર, આઈડિયલ ટીચર પર લખવાનું છે, બરાબર ને? સો હું તમને એક પેરેગ્રાફ બતાવું છું આઈડિયલ ટીચર પર. ઓકે ફ્રેન્ડ્સ, તો હિયર ઇઝ ધ આન્સર. હાઉ ટુ રાઇટ ઇઝ માઉલ્ડિંગ સ્ટુડન્ટ્સ કેરિયર. ઓકે, ટીચર, ઓકે, ધ વર્ક ઓફ ટીચર ઇન માઉલ્ડિંગ સ્ટુડન્ટ્સ કેરિયર. તો અહીંયા આપણે જોઈ શકીએ આઈ હેવ સ્ટડીડ અંડર મેની ટીચર બટ આઉટ ઓફ ઓલ ધ ટીચર્સ આઈ લવ મિસ્ટર કિશોરભાઈ. ઓકે, ધ મોસ્ટ. તો ઇંગ્લિશ ટીચર જે આખું આપેલું છે એ પ્રમાણે તમે આખું આ લખી શકો, કેવી રીતે લખવાનું છે, બરાબર? આ આખું. હી ઇઝ વેરી સ્ટ્રિક્ટ હાવેવર હી ઇઝ કેરિંગ એન્ડ લવિંગ બાય નેચર. હી ઇઝ વેરી ડિસિપ્લિન એન્ડ પંચ્યુઅલ. બરાબર ને? આ પ્રમાણે આપણે લખી શકીએ. લાસ્ટ પણ એક નાનું પેરેગ્રાફ પાડીને આઈ વોઝ નોટ વેરી ગુડ એટ ઇંગ્લિશ. હી મોટિવેટેડ મી ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ. હી યુઝ ટુ કોચ મી આફ્ટર સ્કૂલ hours. Okay, for this reason I am grateful to him. I will always remember him. Okay, fondly. Okay friends, તો આપણે જોઈ લીધું કે એન આઈડિયલ ટીચર. નાવ લેટ્સ સી. હવે આપણે આ ઈમેલ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 26. ઓકે, 56 નંબરનો આપણે ઈમેલ જોઈ લઈએ. ઓકે, હાઉ ટુ રાઇટ ધીસ ઈમેલ. પહેલાં તો ઈમેલ સમજી લઈએ કે એઝ અ સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ યોર સ્કૂલ રાઇટ એન ઈમેલ to the principal DNS High School, okay, Anand, inviting his students. તો આપણી સ્કૂલમાંથી બીજાની સ્કૂલ એટલે ડીએન હાઈ સ્કૂલમાં લખવાનું છે. તો એમાં કેવી રીતે લખી શકશું તે આપણે જોઈ લઈએ. હાઉ ટુ રાઇટ એન આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણા સમક્ષ આ ઈમેલ આવી ગયું છે કે ફ્રોમ મનીષ. આ કોણ લખે છે? મનીષ લખે છે. કોને લખે છે? ડીએન હાઈ સ્કૂલ, બરાબર? તો એ પણ નીચે આવી ગયું. પછી સબ્જેક્ટ જોઈએ ઇન્વિટેશન ફોર ઇલોકેશન કોમ્પિટિશન. ઇન્વિટેશન ફોર ઇલોક્યુશન કોમ્પિટિશન. ઓકે, ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે શું? જે વક્તૃત્વ સ્પર્ધા જે આપણે કરીએ છીએ ને, બરાબર તે. ઓકે, તો અહીંયા લખેલું છે, જો આપણે જોઈ શકીએ કે રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, આઈ એમ ધ સ્ટુડન્ટ ઓફ સેન્ટ ઝેવિયર સ્કૂલ આનંદ એન્ડ આઈ એમ ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ અવર સ્કૂલ હેઝ ઓર્ગનાઇઝ ઇલોક્યુશન કોમ્પિટિશન on 2nd of October. And on behalf of my school, I am happy to invite the students of your school to participate in this competition. Okay, thanking you yours faithfully.
ઓકે, સ્કૂલ રિપ્રેઝેન્ટેટિવ મનીષ. ખૂબ સરસ ઈમેલ લખ્યું છે. ઓકે, પછી આપણે જોઈએ આફ્ટર ઈમેલ. રિપોર્ટ નથી લખવાનું પણ ઈમેલ અથવાના રિપોર્ટમાં આવે છે. નાઉ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. 10 સેન્ટેન્સ કેવી રીતે લખવાનું છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન. This is a picture of the festival of Diwali. Diwali is the festival of light. There are 5 people in the picture. Okay, the lady is arranging diya at home. Diya ને lamp પણ કહેવાય. The girl is lighting diya. The house is fully decorated. The lamp is arranged on the lamp stand. Okay, lamp આવી ગયો. The man and the woman were worshipping. The boy is bursting crackers. Diwali is the festival of 5 days. Diwali is my favorite festival. It is black and white picture. It is a clean and clear picture. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજા કોઈ પેપરના સોલ્યુશન જોઈતા હોય તો હું તમને પ્રોવાઈડ કરી શકું છું આ ચેનલ પર. તે તમે આ ચેનલ પર બન્યા રહો અને જે કોઈ પણ તકલીફ થાય તો મને પૂછતા રહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, મોસ્ટ વેલકમ.